જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ મોઢું ધોઈને આવી ગયા છીએ હવે ચા બનાવવા। મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચા બનાવવા, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં। આપણે આવી ગયા છીએ ગેસ પાંચનું પાઉચ આવી ગયેલું છે, તો મિત્રો જોઈ શકો છો તમે। આદુ નાખી દઈએ મિત્રો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આપણે આદુ નાખી દીધું છે, પાણી નાખી દીધું છે, હવે ખાંડ નાખી દઈએ। ખાંડ આવી ગઈ છે મિત્રો। હવે ચા નાખી દઈએ મિત્રો। ચા આવી ગઈ છે મિત્રો। હવે દૂધ આપણે નાખી દઈએ આખું પાઉચ મિત્રો। ગેસ શરૂ કરવાનો હોય મિત્રો, તો ગેસ શરૂ થઈ ગયો છે। હવે તપેલી મૂકી દઈએ। તો ફાઇનલી મિત્રો આપણો ચા આવી ગયો છે પાકવા। હાલો હવે આપણે ઉતારવાનો છે। આપણે ઉતારી લીધો છે અને હવે લઈ લઈએ વટકામાં મિત્રો। જોઈ શકો છો। હવે ચા કેવો બીનો કોમેન્ટ કરજો મિત્રો। ફાઇનલી મિત્રો આપણે ચા લઈને આવી ગયા। હવે નાસ્તો આપણે બટન લાવેલા હતા નાસ્તામાં, તો આજે તો બટન ને ચા ખાવાનું છે। આપણે બટનથી શરૂ કરી દઈએ છીએ મિત્રો। બટન ચા ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને જવાનું છે સીતાફળ પાડવા। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સીતાફળ પાડવા। જો સીતાફળ પાકવા આવી ગયા છે। આપણે 2 દિવસથી પાડ્યા નહીં એટલે આજ પાડી લઈએ પાછા મિત્રો। જોઈ શકો છો। આજે આપણે એક તોડીને આપણે થેલીમાં નાખી દઈએ। આજે આપણે આ થેલી છે, જો આ થેલી છે, આ થેલીમાં આપણે નાખી દીધું છે મિત્રો। ફાઇનલી આપણે ઉપર ચડી જઈએ હવે। ફાઇનલી મિત્રો આપણે ઉપર ચડવાનું છે। હવે આવી ગયા ઉપર। અહીંયા જુઓ કેટલા બધા સીતાફળ છે। અહીં થેલી ટીંગાડી દીધી છે। અહીંયા જુઓ કેટલા છે જો। તો હવે નીચે જઈને બતાવી મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નીચે અને થેલી ભરાઈ ગઈ છે આખી। જુઓ આપણે જુઓ કે થેલી ભરીને સીતાફળ પાડી લીધા છે। હવે આને મૂકી દઈએ મિત્રો। કેટલા દિવસમાં પાકી જશે કોમેન્ટ કરી દેજો। ઓલા તો બધા 2 દિવસમાં જ પાકી જશે મિત્રો। આગલો વિડીયો જોયો હોય આપણે જો અહીંયા થેલી મૂકી દીધી છે મિત્રો। ફાઇનલી મિત્રો 2 વાગી ગયા અને વરસાદ જેવો આવવા માંડ્યો છે। જુઓ મોટા સાંટે દેવા જ નહીં બહાટી મિત્રો જોઈ શકો છો। આધાર થઈ ગયું થોડીકમાં તો પાણી થઈ ગયું મિત્રો। એવા તે પણ ભરાવા આવ્યું। દેશી મોટર છે મિત્રો પાણી ભરવાની, જોઈ શકો છો આધાર। ફાઇનલી મિત્રો 4:30 વાગી ગયા ને આપણે નનકાભાઈ લાવ્યા છે પાણીપુરી। તો હાલો બધા મિત્રો પાણીપુરી ખાવા। જો હું તો ખાઉં છું, મજા આવી ગઈ મિત્રો પાણીપુરી ખાઈને। જો મિત્રો અડધી તો એ ખાઈને આવ્યો મિત્રો, 5 જ લાવ્યો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે વાળું કરવા। વાળુંનો સમય થઈ ગયો છે મિત્રો। તો આપણે વાટકો લઈ લીધો છે, જોઈ શકો છો મિત્રો। આપણે હવે લઈ લઈએ। આજે ગવારનું શાક પાછું બનાવેલું છે મિત્રો, જોઈ શકો છો। મસ્ત મજાનું ગવારનું શાક બની ગયેલું છે જુઓ। જોઈ લો, વાવ, જોઈ શકો છો મનપસંદ। અને રોટલો છે મિત્રો, જોઈ લો દેશી બાજરી। ફાઇનલી આપણે શાક અને લઈ લીધું છે રોટલોને। હવે આપણે શરૂ કરી દઈએ, જોઈ શકો છો। પહેલાં તો આપણે એક બુટકો ભાંગી લીધો છે। પહેલાં ધરતી માતાને ખવડાવીએ પછી આપણે ખાઈએ। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કાલના બ્લોગમાં।